પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 192મો દિવસ 11મી જુલાઈ 2025 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપું છું. ગઈકાલે આણંદથી એક બહેનનો ફોન આવ્યો અને એમણે લોગોસ બાઇબલ સ્ટડી વિશે જે સાક્ષી આપી કે દરરોજ સવારે હું આ સાંભળું છું અને જ્યારે પણ મને સમય મળે ત્યારે બીજી વખત સાંભળીને હું લખું છું. આખા વર્ષની મેં નોટ બનાવી છે અને ખરેખર બહેનની સેવાને માટે, એમના વિશ્વાસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજે આપણે જોવાના છીએ ચાર્લ્સ ડાર્વિન, જે નામ આપણે જાણીએ છીએ, આખું નામ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન, જેઓ જ્યારે નાનું બાળક તરીકે હતા અને સન્ડે સ્કૂલમાં એ બેઠા હતા નાના બાળક તરીકે, ત્યારે એ બાળકે તોફાન કર્યું અને પારક સાહેબે આ ચાર્લ્સના પપ્પાને ફરિયાદ કરી કે તમારો દીકરો આજે સન્ડે સ્કૂલમાં બહુ તોફાન કર્યું. એના કારણે એ બાપે આ છોકરાને એટલે ચાર્લ્સ ડાર્વિનને શિક્ષા કરી, જેના કારણે હવે આ ચાર્લ્સે દેવળમાં જવાનું, સન્ડે સ્કૂલમાં જવાનું બંધ કરી દીધું. પણ કેટલાક સમય પછી વિચાર કર્યો કે મારે ચર્ચમાં જવું જોઈએ અને 22 વર્ષની ઉંમરનો આ ચાર્લ્સ ડાર્વિન થયો ત્યારે ઈશ્વર વિદ્યાના અભ્યાસને માટે ડિવિનિટી કોલેજમાં એડમિશન લીધું અને પ્રભુના વચનોનો અભ્યાસ કરતાં શું શોધ્યું? ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. બાઇબલમાં ઈશ્વરે માણસને માટીમાંથી બનાવ્યો, પોતાનો શ્વાસ ફૂંકીને સજીવ કર્યો. એ જે આપણો વિશ્વાસ છે, એ થિયરી છે, એ સિદ્ધાંત છે, એ માન્યતા છે, એનું આ ચાર્લ્સે ખંડન કર્યું. અને બાઇબલ અભ્યાસ કરતાં એ એવા તારણ પર આવ્યો કે ઈશ્વરે માણસને બનાવ્યું નથી, પરંતુ વાનરમાંથી માણસ બન્યો ધીમે ધીમે, જેને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. માણસ એ વાનરમાંથી થયો છે. એણે સાબિત કરવા માટે ઘણા બધા પુસ્તકો વાંચ્યા, ઘણો અભ્યાસ કર્યો અને લોકો એને બાઇબલ વિરોધી માનતા, ઈશ્વરના વચનોમાં વિશ્વાસ નથી એવું માનતા. જ્યારે એ બીમાર હતો, પથારીમાં હતા, અને એ વખતે સ્થાનિક મહિલા મંડળ આ ચાર્લ્સ ડાર્વિનની મુલાકાતે ગયું. ત્યારે આ મહિલા મંડળે શું જોયું? એ ચાર્લ્સ ડાર્વિનના બિછાના આગળ બાઇબલ હતું. અને મહિલા મંડળના એક બેને પ્રશ્ન કર્યો, ચાર્લ્સ સાહેબ, તમે તો આખી જિંદગી બાઇબલની વિરુદ્ધ વાત કરી. ઈશ્વરે માણસને બનાવ્યો નથી, પરંતુ માણસ વાનરમાંથી બન્યું છે એવો સિદ્ધાંત તમે ફેલાવ્યો, એવું શિક્ષણ બીજાઓને આપ્યું, અને આજે તમારા આ બેડમાં, તમારી પથારીમાં બાઇબલ કેમ મૂક્યું છે? અને એમણે જે કહ્યું કે મારા હૃદયનું પરિવર્તન થયું છે.
આટલા બધા વર્ષો મેં ઈશ્વર નથી, ઈશ્વરે કશું બનાવ્યું નથી એ રીતે મેં જીવન જીવ્યું, પરંતુ હવે એ બાઇબલને તોડી પાડવા મેં પ્રયત્નો કર્યા, પરંતુ બાઇબલે મને તોડી પાડ્યો છે. હું ખોટો હતો. હું સ્વીકારું છું કે ઈસુ મારા માટે પણ મરણ પામ્યા છે, અને એટલા માટે આ બિછાના આગળ હું બાઇબલ વાંચું છું અને બાઇબલ મૂકી રાખું છું. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન ઉત્પત્તિનું પુસ્તક ને 1 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, ઈશ્વરે માણસને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યું. તો આપણને ઈશ્વરે બનાવ્યા છે, તો આપણા જીવન દ્વારા કેવળ ઈશ્વરનો મહિમા થાય એટલા માટે આપણને આ પૃથ્વી પર જીવન આપ્યું છે. ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ આજના દિવસને માટે. આજનું વચન સમજવામાં પ્રભુ તમે અમારા બધાની સહાય કરો, સંભાળ લો, દોરવણી આપો, અને આજે વચનની વાતો અમારા જીવનમાં પણ સર્વ રીતે આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.